આ તમારું પંચાયતું પાઠે પડશે નહીં લે આવું હું મેળી કું તો મારી ભેળો કરી તો કું આની વાત છે હો તને સાચી વાત આવ્યા નહીં પણ કે તમે તને કહેશો કે જબરી માતા મળીને બે બેન કીધા પણ ભાઈ કહેશે કે મને પુરાવો હાલત હું મોનું નગર હું મનતો તો કહું છું પણ એ ધૂણે એનો પુરાવો નહીં લે વેળા હું મેળડી કહું છું એ ધૂણે એનો પુરાવો છે નહીં અને તમને એનો પુરાવો નહીં હાલતો બીજો ભો આવે એટલે એમ કે પુરાવો હાલતો પણ કહેતો તો કદાચ મારાથી મેળી ભેળાઈ જઈ લે તો પગની ફોની જમ નહીં રે લે વેળા મોરાલની માતા શું કહે હે અને મખો હકરે છે ભાઈ સ્વભાવવાળું વેળાએ માતા શું લ્યા અને ખરાબ ઊંડું થાય તો એના ઘરમાં જ થશે બીજે તો થતો નહીં ભાઈ કોડ્યો અમે હકરે અડ્યો લ્યા હે હકરે તે કોડ્યો આવું હું મેળી કું છું લ્યા પણ હજે ફોન આવ્યો નથી 4 મહિના લોબા છે આ શું કહું છું 2 લાખનો અડ્યો હે 2 લાખનો અડ્યો શું બોલી કે ધક્કો હકરે અડ્યો તો મોને દેવા નહીં લ્યા દબાવાળું પણ તો તમારા ઘરની તો હરખીને મજા ના કરું મારું નામ મેળી નહીં હે શું પૂછું તો હરખીને મારો ભગવાન મજા કહે છે હું મોરાલની મેળી મજા પૂછું ઠાકોર અને શેર માટીની ફોડ છે મારો ભગવાન ઠાર પડી છે એ પ્રભુ આવી હાલજો ફળિયાલો કે દશા મારો ભગવાન વધાવો હાલે કદાચ શેર માટીની ફોડ છે ને કદાચ પૂરું ના કરું મોરાલની મેળી નહીં બોલી ભાઈ આવો જોવે છે એ પ્રભુ પૂછો મારી આવતી મારી મેળીના જાજા રોમ મારી પેલા તને તાજુ હા માં વેળાએ હું મોરાલની મેળી મજા કું ભાઈ મજા જોવે માં મારી 18 આલમને મજા કું મારી કુવાસીને મજા કું વેળાએ મારો ભગવાન મજા કે છે હું મોરાલની મેળી મજા કું ભાઈ અન કદાચ રાજુ મારો વઢે આવો હા માં દાદુ કેતી નહીં લ્યા હા માં અને વાયદા વાળી કોઈને બાધા દાડેલી આલી નહીં સિદ્ધરાજ છે સાચું માં કે વેળાએ મોરાલની મેળી શું ભાઈ સ્વભાવવાળું કે વાયદો આડાડોથી કોઈ નહીં કર્યો સાચું માં અને દુનિયાના ભોવા 2 મહિના 4 મહિના 8 મહિના વરસ 2 વરસ 5 વરસ 10 વર્ષની બાધાઓ હાલે સાચું માં પણ હું મોરાલની મેળી 72 કલાકની બાધા હાલું લ્યા સાચું માં અને સિદ્ધરાજજી બોલ્યા કે મારા ઘરમાં આવું બધું બન્યું છે અને આખું ઘર ખાલી થઈ ગયું છે એટલે કોઈ વધ્યું નથી અને એ દાડે હું મેળી બોલી કે સિદ્ધરાજજી તમારા ઘરમાં કાવતરું છે આવું હું માતા કહું છું હે એટલે સિદ્ધરાજજી બોલ્યા લ્યા કે મારી પ્રમાણ વગર મોનું તાર ભાઈ આવું છે પણ પ્રમાણ વગર ન મોનું વેળાએ હું માતા છું ભાઈ આવું બોલ્યા પણ કે દરબાર કદાચ ફોનમાં બોલી કે સિદ્ધરાજજી 72 કલાક બોલું છું જેટલી રાજુ હા માં દુનિયા કહે ને કે મોરાલની મેળીના 72 કલાકના પુરાવા છે આવા પુરાવા છે ભાઈ સાચું માં કે 72 કલાક બોલી હું મોરાલની મેળી બોલી ભાઈ કે સિદ્ધરાજજી તમારામાં કર્યું ને 72 કલાકમાં એને ભડાકો થાય અને ગમે નાના મોટો એને વિઘન આવે તો એમ મંજો મોરાલની મેળી બોલી હતી તો કરવા વાળા એ હાગે ને હાગે મોણા શું કીધું તું લ્યા હે શું થયું લ્યા 17-18 કલાક થયા હતા અમે ઝઘડો થયો એટલે ડાયરેક્ટ પાટણ પડ્યા માથું ફૂટ્યું કે ના ફૂટ્યું લ્યા બસ તો શું ખબર પડવા છે આપણે તો એ તો અમે ખબર પડવા ભાઈ દુશ્મન નહીં સ્વભાવવાળું દુશ્મન અમે જવા બસ તો કદાચ સિદ્ધરાજની નોમ શીખાયેલું તું પણ બોલ્યા દરબાર કે મોમ મોનતો નહીં ભાઈ મો હા પણ આપણે તો કેમ છે માણો છે કે મેં મેળીએ નોમ શીખ્યાલું ફલાણો ધણી છે ને ફલાણું નોમ છે પણ દરબાર કે કોક ઓછા હવડું થાય તો હું મોનું પણ હું મેળડી 72 કલાક બોલી અને 18 કલાકમાં શ્રીફળ વધેરીને પાટણ ભેળો મેળી દીધો લ્યા
હે કે હાકે ધણીને મિલ્યો કે બીજા કોઈને મિલ્યો? જેના ઉપર ડાઉટ હતો એ જો કે બીજો કોઈ જો? હા, એ નો લઈ લીધું આપણે, બોલ. હે હા, એ જ. તો કદાચ ઓકડા રાજુ ના મેળવી આલુ તમે મોરાલની મેળી ના હે બોલી વિશ્વાસ એમાં. વગર પવડિયા વેળાય મેળી આઈ લ્યો. એ બહુ સભાવાળું ભાઈ તો વત્તે ના પુરાવો પડ્યા અમારા. શું કહું છું? અને કદાચ રાજુ દુનિયાના ખૂણે બેઠા હોય હા માં. અને કદાચ મોરાલે ના ભાળ્યું હોય, મોરાલનું મઢે ના ભાળ્યું હોય, મોરાલની માતાએ ના ભાળી હોય, હા માં. પણ ખાલી જબાને એટલું કહું છું કે પોટ ડગલા ભરી અને દુનિયાના ખૂણેથી કદાચ મોરાલની મેલેડીને યાદ કરજો કે મારું ટોપો છે ને જો કદાચ રાજુ જાજુ કેટીને જો 72 કલાકમાં પાર ના પાડું તો એડા હું મેળી વિશ્વાસ ના એમાં. વિશ્વાસ. શું કહું છું કે 72 કલાકમાં પાર પાડવાવાળી માતા શું લ્યા? આજ દાડા સુધી રાજુ કોઈનું ખોટું કર્યું નહીં, કરવાની નહીં ભાઈ. સાચું માં. સ્વભાવવાળું નકર દુનિયામાં મોડા ઘણાય છે ભાઈ. હા, આમાં છે, હવે મને કહો. હે એનો ખરા વારો, હે? કદાચ 72 પ્રમાણ આલ્યું છે સિદ્ધરાજ તો બીજું પ્રમાણ આલ્યું હો. શું કહું છું? કારણ કે મારે કાવતરાના છત્રીનો ઓકડો છે ભાઈ. કારણ કે દેવ છું આ નીતિ ભૂલે અને નીતિમાં ખોટ આવે એ મારો ઉપયોગ કરે. શું કહું છું? સ્વભાવવાળું કે વાઘ જેવી માતા શું લ્યા રાજુ? હા માં. જો હખરે પાડો તો ગાય બનીને રહું છું, સાચું માં. પણ તો કદાચ નીતિ ભૂલો તો મારી દાઢેમો સાવા વાળી છું લ્યા. સાચું માં. હે શું કહું છું? આ દુનિયા કે કાવતરા થાય લ્યા, કાવતરા નહીં થતા ભાઈ. એ કાવતર રૂપી એનો કાળ કૂકવા કરે છે. સાચું. શું કહું છું? એનો કાળ કૂકવા કરે છે કે હવે તારો પૂનના ઘડા ભરાઈ ગયા, પૂન પૂરું થઈ ગયું ને હવે તારે પાપની શરૂઆત થઈ ગઈ છે, એટલે આવી બુદ્ધિઓ હુજે છે. હે શું કહું છું? અને દુનિયા રાજુ એવું કીધી હોય હા માં. કે આ બધું અમે ના હેમોન ચાલ્યા, હા. પણ જો સાયન્સ પૂરું થઈ જાય એ અમારી મેળીની શરૂઆત થાય છે. સાચું માં. શું કહું છું? અને જેને પુરાવાની જરૂર હોય સાહેબ એકવાર મોરાલ ધામમાં આવીને જોજો તો એક નહીં પણ તો કદાચ 100 પુરાવા ના આલું તો મોરાલની મેળી ના સાચું માં. શું કહું છું? અને ઘરથી આડો તો કદાચ વર ના રાખો તો વેળાએ મારું નોમ માતા નહીં લે. સાચું માં. હે પણ ઘરથી હેડ્યા પણ એવું કઈ નહીં હેડ્યા કે મોરાલની માતાએ જ આવું છે દરબાર. શું કહું છું? કે ઘરથી હેડ્યા પણ એવું કઈ નહીં હેડ્યા કે હું મોરાલની મેળીએ જઉં છું. તો કઈ સ્વભાવવાળું છે ને? તો ઘરે બીજા સમજો ને. સ્વભાવવાળું જો આ માતા એટલે બીજા આવું. વેળાએ ભગવાન છું. હું તો કહું કે હોય તો તું હડતા આવતા રવિવારે જાય. ભાઈ, ના, ના, તું જોન કે જઈ આવો. આવતા રવિવારે જો. ના, એટલે હું કહું આવતા રવિવારે જાય. શું બોલી ભાઈ? એમ કહું આ જો હોય છે જ નહીં જાવ. વેળાએ ભગવાન છું કલરવાળા લોહી રાજુ હા માં. કે ઘરના- અને એક વાર જો આપણે મહિનો થઈ ગયેલો અને કલરવાળા કોઈ કરે ને તો આપણે તો તકલીફ. ઘરથી એનો તમારો ઢોકળો મેલો થવા જેવું. ના, ના, તો આ બીક લાગે રહી. અત્યારે રસ્તે હારી કે તમારે સ્વભાવવાળું. કોઈને ઢુલાડી વેળાએ ભગવાન છું લ્યા. કોનું પડ્યું ભાઈ? માતાવાળાના એટલે ચાલજો. એ ભાઈ બહુ શું કહું છું કે દુનિયામાં રાજુ કોઈ માણસોની કમી ના હે ભાઈ. હા માં. અને સભાન કહું છું કોઈ ભૂવાની કમી છે. નહીં. દાડો ઉગશે ને 10 ભૂવા મળશે નવા. સાચું. અને ગાડીમાં કદાચ બેસી દો તો ભૂવો મળી જાય. સાચું. કારણ કે આ ડિગ્રી એવી છે કે પાસ કર્યા વગર મળે. આમાં કોઈ પરીક્ષા આલવાની જરૂર છે નહીં. અને કદાચ હખરે ખભે કોભળી નોખી દે દર્દી તો ભૂવો બની જવાય. અને 4 પોઈન્ટ કેતા આવડી જાય તો ભૂવો પાકા. સ્વભાવવાળું હા માં. પેલા ભગવાન છું કે 4 પોઈન્ટ કેતા આવડી જાય ભૂવો બની જાય. અને મોણો એટલું હોબળે એટલે કે હા માતા સાચું બોલી. માતા સાચું નહીં બોલતી, મોણા સાચું બોલે કે દુનિયામાં લે રાજુ ભુવા કે હા માં. કે ભાઈઓ ભાઈઓ રાગ નહીં. પહેલો પોઈન્ટ સાચું. સાહેબ હોય 100% કોઈ એવા ભાઈ નહીં હોય કે એને રાગ હોય. સાચું. હે સ્વભાવવાળું. અને બીજું રાજુ બીજું કે હેલ્યા વેળાએ ભગવાન શું વેળા રોમ શું ભાઈ. હા માં. શું બીજો પોઈન્ટ એ
કે તમારા ઘરની આગળ મોટું ઝાડખું ઊભું છે સોયડા હોય અહીંયા જ ઘર બને બીજે ઘર બનતા નથી અને કદાચ ન હોય તો વાઈ નોખે તડકો હોય તોય વાઈ નોખે કે ઝાડખું ઊભું છે પછી કે મોટો પોણીનો ટોકો છે ઉપર કારણ કે પાઇપે પોણી ન પોખતું હોય અને નેચાણ વાળા ભાગો પોણી ન જાય તો ઊંચો ટોકો રાખે ભાઈ સભાવાળું કે તમારા ઘરે કાચું ઘર છે અને નળિયન પતરા છે એ આવ્યો એટલે વખાણે જ આવ્યો હોય અને આખરે સાફ થઈ ગયો તો જ આવે બાકી આવે નહીં ફોર્ચ્યુનર ને ઓડીન BMW વાળો આવતો નથી શું કહું છું અને વેળાએ રાજુ દુનિયા ફાયદો ઉઠાવે હા માં કેવો ફાયદો ઉઠાવે કે આ માતા બેહાડવી હોય એટલે તમારે આટલો ખર્ચો થાય હા માં સભાવાળું કે માતા બેહાડવી હોય તો તમારે ખર્ચો થાય ભુવન તેડાવો ખર્ચો થાય પાઠ કરવો ખર્ચો થાય પૈસા વગર કોઈ કશું થતું નથી આ દુનિયા આવું કરે છે રાજુ હા માં હું મોરાલની મેળી કહું છું હા માં કે આજ દાડોથી કોઈનો રૂપિયો લીધો નહીં લ્યા સાચું માતા બેહાડી હશે એટલે 1,000 રૂપિયા માતા બેહાડી હશે સાચું કે વધી 500 રૂપિયાની સામગ્રીમાં માતા બેહાડી હશે બાકી કોઈ વધારે સામગ્રીના પૈસા થતા નથી અને હજે સભાન કહું છું કે જો આવું થતું હોય ચેતતા રહેજો અને જોતા હોય તો લોકોને ચેતવતા રહેજો કારણ કે મારા જેવી મેલેડી બદનામ ન થાય ભાઈ નકર દુનિયા મોણના લીધે દેવને બદનામ કરે કે ફલોની માતા બેહાડી અને 50,000 રૂપિયા થયા અમારે બેહાડવાના તો બેસાડવા મારે બેહાડવાના પૈસા નહીં થતા ભાઈ અરખીને બેહાડ દેવો બે ઈટા ઉપર તો બેસી જવાની શું કહું છું સભાવાળું પાઠ કરે લ્યા રાજુ હા માં ઘણાય ભૂવા છે લ્યા હાથમાં 4 હોનાની વેટીઓ અને ગળામાં 2 ચેનો હોય ઘણાય ભૂવા છે કે 4 હાથમાં વેટીઓ હોય અને ગળામાં હોનાની ચેનો હોય હા માં એના બાપે 24 કેરેટનું ભાલ્યું ન હોય હા માં હે સાચું અને હરખીને કોઈ હાલે નહીં કેમ કે ગરીબો એની પાસે પૈસા હોય ને તોલું વેટી કરાવવાના સાચું હે પણ ફલાણું ડેરું વાળશું અને આ ડેરાનો વ્યવહાર કરી નાખશું એટલે તમે મારે વેટી પહેરાવવી પડશે એટલે મરતો મોણા વેટી પહેરાવે લે સભાવાળું અને આવો બુઓ ઘરે આવે એટલે બાય બે પાવળિયા હોય ચમચા કયો તો સાચું અને એક બુવા જોડે બીજા 4 મળે એટલે સમજી જવાનું ચમચા સિવાય કોઈ હોય ની વેળાએ હું મોરાલી મેળી કહું છું લ્યા અને સભા વસમાં કહું છું બધી કોદાળું રાસું નહીં નાખવાની શું નહીં ભાઈ સાચું માં શું કહું છું કે એક બુવો અને કદાચ 4 ભેળા હોય તો સમજી જવાનું અહીંયા કોઈ હોય નહીં કેમ કે 4 ભેળા આવે ટેકો મારવાળો કારણ કે પેલો તો કે નહીં કે શું જોવાય એ તો મોઢે બોલે ને એટલે પેલા થોડું કેવડાવે કે ભુવાજીને ઓઢમણી કરવી પડશે ને પાટના હાલવા પડશે એટલે પેલો પૂછે બિચારો કે ભાઈ કેટલા હાલવા પડશે એટલે રાજુ એવું બોલે કે તમારા ઘરે પાઠ કરવો ને ભૂવો મોટા છે એટલે 11,000 તો પાટના હાલવા પડશે અને 20 કિલોમીટર ગાડી લઈને જાઓ હોય તો કે ભાડું 5,000 રૂપિયા એટલે ધણીને ડેરાનો કલર 1.5 નખાવો એટલે 1.5 એને 20,000 25,000 પડે આ તો માપની વાત છે અને હખરે મળે તો 1.5 ના 1 લાખ રૂપિયા ભાઈ સભાવાળું આ દુનિયાની અંદર દેવના નામે આવું ચાલી રહ્યું છે શું કહું છું અરે આ સભાને કહું છું કે એક મોડા ખાલી એક ગોમમાં જાગ્રત બને અને આવા ભોળે હોમાં પગ ભીડાવે દુનિયામાં દેવ બદનામ થવાનું ભૂલી જાય ભાઈ હે કારણ કે આ બદનામી સિવાય કોઈ રહ્યું નથી હારા માણસો કહો કે દેવ ને ભૂવા પાયદા એટલે એમ કે ભૂવા ભાઈ મેળ લે નકર દેશ એ વેચાઈ જાય આજ આવું મોડા કે છે કેમ આવું કે છે કારણ કે 12 મહિના દર્દી 12 વખત તો વિધિઓ કરી હોય અને 12 વખત તો ડેરા વાલ્યો હોય અને છેલ્લે કોઈ ડેરું ના મળે તેમ કે ધાપડીનો વખો છે એક જ નો માલે ધાપડીનો વખો વેળાએ ભગવાન છું ભાઈ શું કહું છું એટલે બધાવું હાલું છું ભાઈ કદાચ નોકરી તો તમારી તૈયારી કરીને મહેનત કરી મજૂરી પણ નોકરી મળી નથી પરંતુ મારા મોરાલની મેળીના આશીર્વાદે મળતી હોય તો હવે વધાવો હાલું અને ઘણા ઓમોય કે દરજી વધારે દિમાગ હેડે ને એવું કે નોકરી માતાઓ હાલતી હશે ઘણા એવાય છે રાજુ કે નોકરી માતાઓ હાલતી હશે ભાઈ એ તો કિસ્મતની વાત છે એવું એ તો કિસ્મતની વાત છે વોટ્સઅપ મળશે ને કે નહીં મળે સ્વભાવવાળું કે ગમે એટલી ભણતર ભણ્યા હોય ને ગમે એટલી તૈયારી કરી હોય
પણ તો કદાચ તમારા મા બાપના આશીર્વાદ ન હોય ને કદાચ મારી જેવી મેરડીના આશીર્વાદ ભેળા ન હોય તો ઉપર ટોચ રેલા નેચા આવો છો ભાઈ. સાચું. શું કહું છું કે નોકરી કોઈ હાલતું નહીં પણ હારા આશીર્વાદ હાલે ને એમાં સારું થઈ જાય ભાઈ. સાચું. વેળાએ ભગવાન છું. અને અમુક રાજુ ઘણી બુદ્ધિવાળા એવું હોય કે માતાઓથી કોઈ થાય આ તો બધું કિસ્મત આધીન છે, વાત સાચી. કર્મ આધીન છે. સાચું. કે ભાઈ દુનિયામાં દેવરા ભાલ્યા નહીં હશે. ભારતની અંદર 33 કોટી દેવી દેવતા છે અને કોઈ દેવને પુરાવા આલવાની જરૂર ના ભાઈ. સાચું. સ્વભાવવાળું. અને ગઈકાલે એક મોણાલે ફોન કર્યો કે મારી માતા છે ને એની સાબિતી શું, ધૂણે એનું પ્રમાણ હું. તો વેળાએ હું મેડિકું છું બોલ્યું કે મારે પૂછવું છે ને મને જવાબ આલ છે માતાજી, ચેક કરવું છે, પૂછવું છે, મારે પુરાવો જોવે છે. તો મારે ડેરાને કોઈને પુરાવો આપવાની જરૂર નહીં રાજુ. હા માં. અને પુરાવો લેવો હોય તો પુરાવાને લાયક થવું પડે. સાચું. હે પટાવાળો થઈ પણ ધારાસભ્યની ખુરશી પર બેવા જાય તો મેળ પડે. તો એના માટે તમારે પુરાવો લેવો હોય પેલું પુરાવાને લાયક થવું પડે. સાચું. અને લાયક થઈને આવજો સાહેબ. એકની 100 પુરાવા ના હાલું તો વેળાએ હું મોરાલી મેળી ના બોલી કે દાદુ કહેતી નહીં લ્યા 5 મણ 25 મણ ધર્માડું બોલીને પછી પુરાવો મોગજો. કદાચ 10 પુરાવા ના હાલું તો મોરાલી મેળી નહીં. સાચું. હે ચવાવાળું બધાવું હાલું લ્યા. અને હરખી નાલું ગણી રાખલું બરોબર ઓકડા ફીટ કરું મજૂરી તો હફરે કરી દે. પણ હવે કદાચ હું મેળી કરું હો હે પ્રભુ મારો ભગવાન મજા કહેશે. સભાવાળું સુરતથી આયા ભાઈ. હે વખાનો પાર નહીં. તળિયા ધાપડ થઈ ગયું લ્યા. ચોખ્ખું ખોટું. કેટલા મકાન બદલ્યું લ્યા? 2 મકાન બદલ્યું. આજે ઠેકાણું પડ્યું. કેટલા વર્ષથી મજૂરી કરો? 25 વર્ષથી મજૂરી કરો. કેટલા લ્યા કાઠિયાવાડ બાજુનો માર્ગ ચાલ્યો? હે સભાવાળું વેળાએ મોરાલની મેળી શું ભાઈ કે જેટલા કાઠિયાવાડ બાજુનો માર્ગ ચાલ્યો. શું કહું છું સભાવાળું કે મારા જેવી મેળી મળે લ્યા. તારા ઘરે મારા જેવી મેળી મળે. હે કદાચ તારા મંડવો કદાચ મને પૂજવા વાળો કદાચ ભગત કદાચ જોડો જોડ બેઠો હોય લ્યા. વેળાએ મોરાલની મેળી મારે ને એવો ભગત જોડો જોડ બેઠો હોય, મેળી ના જોડો જોડ બેઠો. અને કદાચ દુનિયામાં હયાત ન હોય લે અને બાજુ બેહાડેલો હોય આવું હું મેળી પૂછું. હે શેક નહીં લ્યા. વેળાએ ભગવાન છું ભાઈ. 7 ભાઈઓનું પરિવાર. 7 ભાઈઓનું પરિવાર. હે પણ એમાં હજે રાગ થતો નથી. અંદર અંદર વધેલા છે લ્યા. સભાવાળું સુરત આયા એટલે સારું હતું લ્યા અને સારા રૂપિયા કમાતા હતા. મારો ફોન કે છે રાજુ હા માં કે લ્યા 2 બૈરા કોને? 2 બૈરા મેં કર્યા હતા. હે મેં કર્યા કોણે કર્યા? મેં કે સભાવાળું તું કદાચ સભાવાસમાં બોલું અને બોધ્યું કોદાડું મેં મેળીએ રાસુ ને ભાઈ કે 2 બૈરા કરને. શું કહું છું વેળાએ ભગવાન જો ઓકડે ઓકડો ફિટ ના કરું મોરાલની માતા ના હે બોલી ભાઈ. હે 2 બૈરા કર્યા. છોકરો છે ને લ્યા નગાને અને જૂનાનું શું હતું? જૂનાને કાંઈ નહીં. ચોજુ જી સામે વહી ગયું પછી એને છૂટા છેડા કરી દીધા. હે સમ કાઢ્યું લે? મેં તો નહોતું કાઢ્યું, એને ન્યા રહેવું થયું. હે એને ન્યા રહેવું. એ કાઢ્યું એની હાય લાગી છે અને એનું ડેરું છે ને જેટલે ગયા એનું ડેરું મળ્યું છે તમને કે તમે કાઢ્યું એથી તમારે વખો છે. જે દાડાનું કાઢ્યું એ દાડાનું સુપડા ફરી જશે. હે હું મોરાલની વેડી એવું કહું છું ભાઈ. ભાવવાળું તમારે હું કરું તો હું નતો કરું મને મેળીને ગણશે ભાઈ. હે એ જેવું નહીં પણ તમે કાઢ્યું છે આવું હું મેળી પૂછું. એ જેવું નહીં એની મરજીથી એને જાવું નતું પણ તમે કાઢ્યું છે આવું હું મોરાલની મેળી કહું છું ભાઈ. અને હોમી સાથી એ કહું છું ભાઈ. હે આવું કર્યું કે ના કર્યું? હે કે રૂપાળું નતું ગમતું નતું લ્યા વેળાએ મોરાલની મેળી છું. સભાવાળું કે આ વાત કે બીજી વાત ભાઈ કોઈ? હે શું કહું છું? કેટલી વાર કીધું બૈરાન કે ના ગમતું મને. વેળાએ ભગવાન છું વેળાએ મોરાલની મેળી છું લ્યા.
કોઈના બાપની લાશારી રાશી નહીં, કોઈની શરમ આટાળોની મેળીએ નહીં રાશી. અને હાસા રંગમાં આવું લ્યા સભાવાળું ઓગળો ફીટ ના કરું મોરાલની વેડી ના એ બોલી સાચું માં કે વખાના આજ તો કોઈ સાફ થઈ ગયું પણ કોઈ છે એટલેથી વખો છે ને બૈરો હખરે માતાને કગરીને હેડ્યું કે હવે તાણ તોય હવાયા કાઢજે મો તને ભાડું અને બીજી લાઈન તું સુખી થાય બ્રો તો સુખી થાય બ્રો હું ના બોલી કે આવું કહીને હેડ્યું લ્યા. હે કીધું કે ના કીધું? શું કહું છું? ઉતાળું બોલતું લ્યા. કીધું કે ના કીધું? કીધું કે તું હવાયા કાઢજે હું ભાડું તને ના ભાડું તો પડા તો મારી માતા ના પોકેટ મારું નામ આવું બોલી કે ના બોલી લે? હે બોલી આ ધક્કો માર્યું થેલો પકડ્યો લ્યા પાછળ લટકાવવાનો બાજુમાં લટકાવવાનો થેલો બાજુ વાળો થેલો અને ઉપરથી નેસે નોશો થેલો. તમે નોશો કે બીજા નોશો? તમે નાશો. વે મોરાલની વેડી છું લ્યા ઓકડે ફીટ ના કરો મારું નામ માતા નહીં વગર પવલિયા. કે વેળા કરે ગરદણી લેવા નતા આયા કે આયા હતા? નહોતા આયા. અને હમી ઓટ ના કાઢ્યું લ્યા. બૈરું બોલ્યો કે હું ચોદ આવું કે જો તાર આવું ન દાદે એ કે મરી જાઉં કે મરી જા. બોલ્યું કે ના બોલ્યું લ્યા? શું કહું છું સભા વાળું? પછી ગરદણી કે લ્યા વખો છે તો વખો ન હોય તો શું થવાય? હે એનાથી વધારે વખો છે એવો કોઈ હાલ્યું નહીં લે કોઈ નહીં હાલ્યું. દાગીના વેકીને ખાઈ ગયો લે વેળા મેલડી કોસું તન કાઢા કે ના કાઢા લે? હે એને મોજે લે કે હાલ લે. અને મારે રહેવું છે મારે લાવવું નથી. તું બોલ્યો મારે રાખવું જ નહીં પણ તે કોઈ ના હાલ્યું. આ પહેર્યા લુગડા સિવાય કોઈ નહીં હાલ્યું. આવું હું મેલડી કું તન. હે સભા વાળું કે પહેર્યા લુગડા સિવાય કોઈ નહીં હાલ્યું. અને તું કે છે વખો છે ગોડા મારા જેવી માતાઓ કોઈ દાડું ગોમ નહીં ગઈ રાજુ. સાચું માં હું ડીરું કોઈ દાડું ગોમ નહીં ગયું સભા વાળું. અને ઓગડા ફીટ ન કરું મારું નામ માતા નહીં ભાઈ. હે વિશ્વાસ માં બધાઓ છે કે નહીં લ્યા ભાઈ? આટલે જ આતા વખો પડ્યો. પછી જીવે છે કે મરી ગયું લ્યા? જીવે છે. બીજું ઘર મોડ્યું કે ના મોડ્યું? નથી કર્યું. એને કર્યું હતું પણ એનું પાછું છૂટું થઈ ગયું. છૂટું થઈ ગયું. કેમ છૂટું? એ તો માં મને નથી ખબર એને. પછી દોડ્યા તમે ગઢડા જ લ્યા અને પ્રેશર આવ્યું માથે. ફખરે પ્રેશર આવ્યું કે બૈરું ચોલ્યું. પછી મેલડી ના ભણવો જ્યા અને ગોમના સોઠા વસોવસ માતા લ્યા. શેઠી નહીં પણ ગોમના વચ્ચોવચ માતા બેઠી તારી. હે અને બાજુમાં બે ઘર તારું વચ્ચોવચ લેબડો ઉભો બાજુમાં પથરા વાળું મકોન. હે તું કહું છું તબા વાળું માપની માડ બનાવેલી નળિયા નોખેલા ભાખરું ડાળું નોખેલું અને બાજુમાં પેપડી ઉભી બાજુમાં બેરડી બેઠી યો રોયા કે મારી જોવા તે હાકે જ જોવા છે મારી પાસે. હે શું કહું છું? એટલે એ ઘર કર્યું એ ભાગી ગયું ભાઈ. પછી તૈયારથી કે પાછું આવું છે. તમે કીધું કે લાવી છે. 2 દાડા બન્યા તમે ફરી ગયા પાછા કે મારે ધોતી નથી. હે તું ઓકરા પીટના તો મોરાલની વેડી નહીં હું વિશ્વાસ માં વેળાએ ભગવાન છું વેળાએ રોમ છું લ્યા. શું કહું છું? એટલે જ આતા ભાઈ વખો પડ્યો. હાલ હખીને રોટલા ખાઈ દેવા રહ્યા નથી. દુનિયાના ભૂવા ફેરીનો જ્યાં મોટી મોટી બેઠકમાં જઈ આયા. કદાચ ખૂંખાર મેલડીના મઢે જઈ આયા. જ્યાં કે નહીં દર્શન કરવા ગયા બારેજા જઈ આયા. બારેજા મઢમાં મેલડીએ જઈ આયા. શું કહું છું? અને જોગણી માએ જઈ આયા. શું કહું છું? સતીશ ભુવાને મળી આયા ને ભીખા ભુવાને મળીને આયા. આવું મેળડી હે કે ભીખા ભુવાની મળવા જ લ્યા. આખી રાત બેઠા રહ્યા. આખી રાત બેઠા રહ્યા પણ હવાર સુધી ભાવે પૂછ્યો નહીં. હાલે આવું બન્યું કે ના બન્યું? વેળાએ મોરાલની વેડી શું લ્યા? દુનિયાના મઢમાં બેન તો હોર ના રાખો તો મારું નામ માતા નહીં. હે
આખી રાત બેઠા રહ્યા 24 કલાક બની તોય નંબર ના આવ્યો શું કહું છું ઊભા થયા ને આગા પાછા થવા જાય ને ભીખે બોલ્યા થઈ જાય હેડતા વાત થઈ પણ પાટ ઉપર કલમે ભાળી નહીં આવું બન્યું કે ના બન્યું લ્યા બન્યું વેળાએ મોરાલી મેળી છું લ્યા બેન જો માં અને ઇકોમ બહીને આયા લ્યા આમાં ઇકોમ બહીને આયા ચોક બીજા બહીને આયા ઈકોમાં ઇકોમ બહીને આયા હા શું કહું છું વેળાએ ભગવાન છું લ્યા બસમાં બેઠા લ્યા આમાં હો ની નોટું આલી આમાં હો ની આલી હા એક બાય હો ની આલી હા વેળાએ મોરાલી મેળી છું લ્યા ઓકડે ઓકડા ફીટના કરો મારું નોમ માતાની છે શું કહું છું હે આમાં અને છૂટા આલ્યા હા 3 સિક્કા આલ્યા હા હે હા 3 આલ્યા 4 આલ્યા ત્રણ ના ભાડું તો લ્યા મારું નામ મારે મેળડી ને ભાઈ તો ભાવવાળું ઓકડે ઓકડો હેડવા વાળી છું સાચુમાં હે આમાં શું કહું છું સિદ્ધરાજજી ઘરથી હેડા લ્યા ગોમાઈને ઉભા રહ્યા થોડાક ઉભા રહ્યા મોડા મળ્યું રોમ રોમ કર્યા આમાં પૂછું કે ગેની બેન આવશે કે નહીં હે કીધું કે ના કીધું લ્યા હે હતા વાત હતી પેન્ટ શર્ટ વાળા મોડા આવ્યો વાત કરીએ તો હાથમાં બાપનું ધોકું બેન ની વાત કરી તો તમે અને બાજુમાં એને ઉભો રહ્યો કે ચી બાજુ આવું છે બન્યું કે ના બન્યું લ્યા વેળાએ મોરાલની મેળી છું લ્યા બેન ની વાત કરી વાત જો ઘરથી હેડો ઓર ના રાખો ને મારું નામ માતા નહીં ભાઈ બેન ને પેલી બેન ની પછી મહેમાન કોણ આવ્યું કાલે હે કાલની વાત છે સભાવાળું પમદાડા આવ્યા તો 6-7 કોણ આવ્યું તું બોલાવા વાળા હતા હમણાં ઓપરેશન વાળા છે બે ઓપરેશન વાળા અમે તો આ બે બાપ બેટો બે ઓપરેશન કરીને પડ્યા છે મોયા મહિનો થયો હતા બેસી કહેતો નહીં ભાઈ પછી જો હરખીન મારો ભગવાન મજા કે છે અને લેબુન 5 અગરબત્તી ફેરો તો હોમે વખો વધી જાય ને તારો વખો મટી જાય એ દાડે પણ મેળી છે તો પાકો છે સાબિતી પ્રમાણે હાલ લીધું પુરાવો કરી દીધું જેમ થયું હોય તોય દોડે છે મોય દોડો છે મારે કહેવાની જરૂર છે પણ એને બાજુ દસમાનાને કોઈક માગવું હતું જોતું હોય તો આવી ગયું આખું ઘર અમારું લઈ ગયા શું કહું છું ભાઈ અને ચેવા ખબર છે પાહેલ ભાઈબંધો તોડી નાખે એવા ભાઈબંધો બે અને ભાઈબંધ એટલે શું કહેવાય બધું મારો ભાઈબંધ દગો કરે ને એ તો ઝેર જેવો લાગે કેટલા મોડા લીધા છે ઓસ મોણો મરી ગયા 3 વાર નહીં થયા હજુ 3 મહિના ખાલી થયા તારા હજુ ફૂલ એક ફૂલ તેરવીને આવો ને બીજે ફૂલ તૈયાર થવાનું તૈયાર હજુ એક ફૂલ પડ્યા છે વેળાએ મોરાલી મેળી છું લ્યા ફૂલ 13 દાડે તેર્યું ને પૂનમના દાડે ભાઈ મરી ગયું હે પેલા ફેર મમ્મીના ભાઈના ફૂલ ભેળા હતા કદાચ ડોહું મર્યો તો વાત અલગ છે પણ ડોહું જ્યાં નહીં 3 વાર નહીં થયા જો 5મા મહિના 19 તારીખે 3 મહિના વર્ષ હોય હર્યું ફર્યું પરિવાર આખું ખાલી થઈ ગયું લ્યા અરે બરોબર એટલે મારો ભાઈ નાનો હતો ને 2 લાખ રૂપિયા મહિને કમાતો હતો હે તું એ મર્યો ને ભૂંડા હાલતે મર્યો બોલો સભાવાળું ખરાબ હાલત એટલે છે ખબર હે વાત જ છોડો તમે શું કેવું સભાને કેજો ખબર પડે લ્યા દુનિયામાં 2 લાખ રૂપિયા મહિને કમાતો હતો 2 લાખ અને એ મર્યો ને ભાઈ એટલે કોઈ વાત જ છોડો તમે એવી હાલત મોઢું ધોવાની હાલત કરી વાત જ છોડો તમે કહો મોઢું ધોવાય છે આ રહ્યું ને આ રહ્યું એવું શરીર શુદ્ધ પીળ્યું આ રહ્યું એવું છેલ્લે ભાઈ અમારે શું 1 મહિનો થઈ ગયું હતું ને બીજા દાડા તરત કોણ આવ્યા મને તું આવજો ક્ષેત્ર એ જો તો આવું શરીર હતું ડૉક્ટર બોલાય બાટલો હડાવ સર જુદો રહ્યો સભાવાળું પૂનમના દાડે આજ પૂનમ છે ને પૂનમના વેળાએ મોરાલી મેળી છું ભાઈ સીધા છે વેળાએ ભેળી છું લ્યા ભાઈ ખીલી ખટકો થાય મને મેળીને ગમશે લ્યા અને દાદુ કેતી ના રાજુ આમાં ઢોલી આટલું કદાચ મારા મોરાલના મઢે આવી ગયા હોય અને દુનિયાનું વેર હોય દુનિયાનો દુશ્મન હોય અને કદાચ ભૂડું કરવા વાળો હોય ખોટું કરવા વાળો હોય તો કદાચ હોમી નજર નોખે અને તું દાંતી કરે રાજુ ઝપાટો ન મારું તો મારું નોમ મેળવી નહીં લે સાચુમાં હે સાચો પૂછું ભાઈ અને દિયોર વાત ઘરે કાયમ ઘરે આવે પાછા આપણે મારા માટે ઓપરેશન કરાવીને તો બોલાવાય આપણને તો ખબર જ છે કે મોય ભાઈ હે બોલો હોડો બધે અમારે કોઈક હોય તો બોલાવે કોઈક હોય તો આપણે તો ખબર જ શું પડે શું પડે મેં તમે પેલું પૂછ્યું હતું હું ડાયરેક્ટ મારે ચમ પાકું નિદાન કરું એટલે પછી હું હા અરે બરોબર કે પ્રમાણ આલ્યું લ્યા તો કે આવું હોય નહીં હું મેલડીએ નોમ આલ્યું તને કે ફલાણું વ્યક્તિનું નોમ છે ને તારું ઘરનું છે અને પરિવાર શીખે બોલી પણ તો કે મને વિશ્વાસ છે
હું માતા બોલી લે 72 કદાચ લોહી માથામાં જ પડે તેમ મને હું મેડી બોલ હે અને 72 કલાકમાં એનું માથું ફૂટી નહોતું અસીડા ધણીએ ફોડ્યું હે શું કહું છું ભાઈ સભાવાળું કે પ્રમાણ વગર પ્રમાણે હાલું છું લે સાચું કે સાચું છે કુડું છે અહીંયા આપણે પાકી થાય કોઈ વસ્તુ છે ને અને હવે તાર પ્રમાણ મોંઘું અને પ્રમાણ ધારો ધાર દે તો તાર મારા નામથી પૂરું ના કરો મારો હા રોહિતભાઈ આપણે તો વાત બીજી વસ્તુમાં તમને કહું આપણું આખું ઘર ખાલી થઈ ગયું છે બીજી વસ્તુ અરખીન મજા કહું છું રાજુ બધું ભેગું કરી હાલ છે હો. અને દુનિયાનો ભૂવા લાયા ભાઈ સિદ્ધરાજસિંહ વાત છોડી મેલો અને સભા બેઠીને સભાને કહું છું દુનિયાના ભૂવા લાયા ઓમ તો 1 કિલો હોનું પેરી ના અમારે ઘરે 1 કિલો હોન ના વાત કરી તમે વાત કરી એટલે એના ઘરના બાપનું પહેર્યું ના 1 કિલો મારો લોહી પીધું જુઓ કોઈ હે પેલા જુવાના છોટે બેહન સભાવાળું ભાઈ ગમનના ઘરે જઈને બોલો મારો ફોન કે હું દુનિયામાં કોઈ એવું નહીં હાજી બેન શું ભાડું લ્યા તારા ઘરે હે ક્યાં ગામથી આયા ડેરાથી 3 ભાઈઓનો પરિવાર છે એનો હે 3 ભાઈઓનો પરિવાર શું કહું છું આપસમાં બે ને ઝઘડો છે એનો ભાઈ થોડું હમણાં એમ કે થોડું ઘણું કહેજો વર્ષ પહેલા માતાજી બાબતે થયેલું હતું શેની માતા મેલી માતા મિલી નથી પણ આમ કે પૃથ્વી બિહારવાની હતી ને એના વિશે થોડું કીધું પછી મંદિર એક ભાઈ કે કે રાજુ વેળાએ મોરાલની મેળી છું આમાં અને સભા બેઠી છે સભાન કહું છું ભાઈ સભા વસમાં કહું છું કે આટલી સભા બેઠી છે ને દુનિયાનો ભૂવો મળે દુનિયાનો ભૂવો મળે શું કહું છું અને ડેરાનો ટાળો કરવાનો હોય દર્દી કે ફલાણું કાવતરું છે ને ફલાણી માતા છે ને એનો ટાળો કરવાનો છે અને ટાળાના કદાચ એમ કે હવે 2000 2500 5000 થાય તો એ ભૂવા ઉપર ચોકડી મારી દેવાની કારણ કે દુનિયાનો કોઈ ધૂપ ધુવાડો લ્યા 1000 રૂપિયાની ઉપર આવતો